નમસ્કાર, હું નીલમ ખારેચા. આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ અને આજે આપણી સાથે જોડાયા છે રમેશભાઈ દેસાઈ કે જે રબારી સમાજના આગેવાન છે. મુદ્દો છે કિંજલબેન રબારી કે જેનો મુદ્દો છેલ્લા 2-3 દિવસથી આપણે ચર્ચામાં જોઈ રહ્યા છીએ, સોશિયલ મીડિયા અને મીડિયામાં જોઈ રહ્યા છીએ અને આ આખા મામલાનો અંત આવ્યો છે, આખા વિવાદનો અંત આવ્યો છે અને કિંજલ રબારી છે તે પોતાના ઘરે પરત ફર્યા છે. ત્યારે સૌથી પહેલા રમેશભાઈ, આપને સવાલ એ છે કે આ આખા વિવાદનો અંત આવ્યો છે, કઈ રીતે જુઓ છો? આ એક સારી બાબત છે, એક સમાજની જીત છે, દરેક સમાજની જીત છે. કોઈ બી સમાજની દીકરી હોય, સમાજ છોડીને જાવી ન જોઈએ. અને હું તો મારા સમાજની વાત નથી કરતો, હું દરેક સમાજની દીકરી અમારા માટે તો એક સમાન હોય. અમે માલધારી છીએ, અમારા દરેક દીકરી અમારી દીકરી બરોબર હોય છે. એટલે આ એક સમાજની જીત છે અને સમગ્ર સમાજે જે સાથ સંગાત આપ્યો અને તેના આગેવાનો જે હતા એ આગેવાનો અને પરત કે અમે બી પહેલા બી એવા કાર્યો કરેલા છે તેના આગેવાનોને કે ભાઈ ચૌધરી સમાજની દીકરી ગઈ હોય તો સાથે રહી અને અપાઈ છે. અને સૌ પહેલા તો જીત એ છે કે કોઈ સમાજો ઉપર આક્ષેપો નહીં કર્યા. અમે માત્ર આ આક્ષેપ એમના ઉપર જ કર્યો છે કે એમના ગ્રુપ અને એમની જ ભૂલ ગણાઈ છે. એટલે સમાજ ઉપર કોઈના આક્ષેપ નોખવો નહીં. ભૂલ એમની હતી, એમને ભૂલ કરી હતી, હવે પરત થઈ ગયા, એના વિશે પૂરો થાય છે.